હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને મજામાં ને આજે આપણે બનાવીશું કેળાની બરફી। એના માટે અહીં આપણે 4 મોટી સાઈઝના કેળા લીધા છે, 2 નાના કપ ખાંડ, 2 મોટા કપ જેટલું દૂધ અને ટોપરું અને આપણે બધા ડ્રાય ફ્રૂટ જે નાખવા હોય તે। હવે આપણે કેળાની છાલ ઉતારીને તેને એક પેનમાં લઈ લઈશું। આપણે તેની આ રીતે બધા જ કેળાની છાલ ઉતારી લઈશું। આપણે તેના મીડિયમ સાઈઝના ટુકડા કરી લઈશું આ રીતે। આપણે આ રીતે બધા જ કેળાના ટુકડા કરી લીધા છે। હવે આપણે ગેસ ચાલુ કરી લઈશું। હવે આપણે આપણું પેન તેના ઉપર મૂકી દઈશું। આપણે 2 કપ જેટલું જે દૂધ લીધું હતું તે તેમાં નાખી દઈશું। હવે બધું જ દૂધ બળવા દઈશું। આપણું દૂધ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે તેને હલાવતા રહીશું। બધું જ દૂધ બાળી નાખવાનું છે, એટલે તળિયે ચોટે નહીં તેનું ધ્યાન રાખશું। આપણે આ રીતે આપણા કેળાને દૂધમાં સારી રીતે પકવા દઈશું। આપણે અહીં 5 કેળા અને 3 વાટકી દૂધનો ઉપયોગ કર્યો છે। આપણે આ રીતે બધું જ દૂધ બળવા દેવાનું છે। દૂધ સાવ બળી જાય ત્યાં સુધી હલાવતા રહેવાનું સતત। આપણું બધું જ દૂધ બળી ગયું છે। આપણે તેમાં 2 ચમચી જેટલું ઘી નાખીશું। હવે આપણે કેળાને લાલ થાય ત્યાં સુધી ઘીમાં શેકીશું। આપણે 2 કપ જેટલી ખાંડ નાખીશું અને તેને હલાવીને મિક્સ કરી લઈશું। આપણા કેળા લાલ રંગના થાય ત્યાં સુધી આપણે તેને શેકાવા દઈશું અને આપણે ખાંડ ત્યાં સુધી તેમાં બળી જાય। આપણે ખાંડને નાખીને હલાવીને મિક્સ કરી લઈશું આ રીતે। આપણી ખાંડે જે પાણી મૂક્યું હોય તેને હવે આપણે બાળી રાખીશું। આપણે કેળાને સારી રીતે ઘીમાં શેકી લીધા છે। હવે આપણે તેમાં ઉપરથી દ્રાક્ષ અને ટોપરું નાખી દઈશું। આપણે તેમાં દ્રાક્ષ નાખીશું અને ટોપરું ઉપરથી નાખીશું। હવે તેને હલાવીને મિક્સ કરી લઈશું। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને તેને નીચે ઉતારી એક થાળીમાં પાથરી લઈશું। આપણે થાળીમાં ઘી લગાવી લેવાનું છે પહેલાં। હવે આપણે તેમાં બરફીને નાખી દઈશું। હવે આપણે તેને સરખી કરી લઈશું। 1/2 ઇંચ જેટલી જાડાઈ રાખવી તેની। આ રીતે આપણે તેને સેટ કરી નાખીશું થાળીમાં। આપણે અહીં 5 કેળા લીધા હતા, તેમાં 3 વાટકી જેટલું દૂધ નાખ્યું હતું અને 2 કપ જેટલી ખાંડ, 3 કપ દૂધ, એટલે મેં એ સાઈઝની વાટકી લીધી હતી। આપણે બધું જ દૂધ બળી જવા દીધું હતું, પછી ખાંડ નાખી હતી। આપણે આ રીતે કેળાની બરફીને થાળીમાં સેટ કરી લેવાની છે। હવે આપણે તેને ઠરવા દઈશું, પછી તેના ઉપર આપણે ડ્રાયફ્રૂટ્સ નાખીને તેને પીરસી દઈશું। આપણી બરફી થોડીક ઠંડી થઈ જાય એટલે આપણે તેને ફ્રીજમાં ઠંડી થવા માટે મૂકી દઈશું। આપણી કેળાની બરફી બનીને તૈયાર છે। હવે આપણે તેને આડા અને ઊભા લીટા મારીને કાપી લઈશું। આ રીતે ઊભા ને આ રીતે આડા લીટા મારી લઈશું આપણે। આપણે હવે તેને પીરસી દઈશું।
આ રીતે આપણે તેને કાઢી લેવાની છે. તમે જોઈ શકો છો તે સહેલાથી જ ઉઠલી જાય છે. આપણે તેને પીરસવા માટે એક પ્લેટમાં ભરી લીધી છે. આપણે તેના ઉપર ટોપરું, બદામના ટુકડા, હવે તેને નાના નાના ટુકડા કરી લેવાના છે. દ્રાક્ષ ઉપર નાખી દઈશું. આપણી કેળાની બરફી બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો તે પોચી જ રહે છે. કેળા પોસા હોવાથી તે કઠણ નહીં થાય એટલા માટે. આવી જ મારી અવનવી વાનગીઓ જોવા માટે મારી ચેનલ રસોઈનો કરિયાવરને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લો.